તો ચાલો શરૂ કરીએ. આજના વિડીયોની અંદર આપણે એકને એક વાત ફરીથી રિપીટ કરવાના છીએ. કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓએ 8-10 છોકરાઓએ એ વિડીયો જોઈ લીધો હશે કે કાલે રાત્રે મેં એક વિડીયો અપલોડ કરેલો હતો અને જે કદાચ આજ સવારે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી મેં ડિલીટ કરી દીધો છે. તેનું કારણ કોઈ બીજું નથી, તેનું કારણ મેઇન એ જ છે કે આપણે એ વિડીયો ડિલીટ કરવા પાછળનો મેઇન હેતુ હતો કે મેં એ વિડીયો એક વખત ફરીથી એક વખત રીચેક કર્યો. ત્યારે મને ખબર પડી કે તે વિડીયોની અંદર ઘણા બધા લેગ છે, ઘણી બધી જગ્યાએ એડિટિંગમાં ઇશ્યુ છે, તમારો વોઇસ બરોબર નહોતો આવતો. પણ કદાચ આ વિડીયો હવે એવો નહીં થાય અને એની અમે ધ્યાન રાખીએ છીએ. તો મેઇન આ વિડીયો ખાસ તો આપણે એ વિડીયોનો જે ટૉપિક છે એ જ ટૉપિકને આપણે ઉપર જવાના છીએ, કારણ કે એ વિડીયો મેં હવે ડિલીટ કરી દીધો છે આપણી યુટ્યુબ ચેનલ પરથી. તો મેઇન ટૉપિક શું હતો આપણો કે એસીપીસીની અંદર જે 21 તારીખે જે નવી અપડેટ આવેલી છે તે અપડેટ શું કહેવા માંગે છે એસીપીસીની અંદર તેના વિશેની બાબત છે. અને એ સિવાય તમારે હવે રાઉન્ડ 2ની અંદર કેવી રીતે પરફોર્મ કરવું, કેવી રીતે કોલેજોને ફિલ કરવી, કેવી રીતે કોલેજોનું કાઉન્સેલિંગ કરવું, કેવી રીતે કોલેજને પસંદ કરવી, એ બાબત ઉપર આપણે વાત કરવાના હતા. તો ચાલો શરૂ કરીએ. આપણે આજનો વિડીયો ખાસ તો એસીપીસીની જે મને ખબર છે હું લેટ છું વિડીયોની અપડેટ આપવામાં, પણ મેં ગઈકાલે એ વિડીયોની અપડેટ રાતે આપી દીધી હતી. ઓલરેડી હું ત્યારે પણ લેટ જ હતો, તો થોડું વધારે લેટ થઈ ગયું છે. પણ તો પણ હજી આજે 25 તારીખ છે, તમારી પાસે એક દિવસ આખો છે કે જેની અંદર તમે એસીપીસીની અંદર તમારી ચોઈસને અનલોક કરી નવી ચોઈસ ફિલ કરી શકશો. તો આ વિડીયો થ્રુ તમને ખાલી એક બેઝિક હું કહું કે એક વ્યૂ મળશે, એક પર્સ્પેક્ટિવ મળી જશે કે તમે કદાચ જો કોઈ કોલેજ પસંદ કરેલી હોય અને મારા વિડીયો જોઈને તમને કંઈ અલગથી વિચાર આવે છે કે ના આ યુઝફુલ માહિતી છે, તેના થ્રુ આપણે એક અલગ કોલેજને પણ પ્રાયોરિટી આપી શકીએ છીએ. કોઈ કોલેજ વિશે વાત નહીં કરીએ, પણ એક એસીપીસીએ જે ડાટા આ વખતે એની વેબસાઇટ પર આપેલો છે રાઉન્ડ 1 માટે, જે સીટ્સ રિપોર્ટિંગ સ્ટેટસવાળો કે જે કેટલા વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કરેલું છે અને કેટલા વિદ્યાર્થીઓની રિપોર્ટિંગ નથી થયું અને એ પછી એ સીટો વેકેન્ટ છે, એ બાબત ઉપર આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં તો હું તમને એક અપડેટ આપી દઉં કે એસીપીસીએ શું અપડેટ આપી છે પોતાના ઉપર. તમે બતાવીશ દો તમને આવી રીતે વેબસાઇટ પર જતા રહેશો તો વેબસાઇટ પર ઈ સર્વિસની અંદર રિપોર્ટિંગ સ્ટેટસ એન્ડ વેકેન્ટ સીટ્સ આફ્ટર રાઉન્ડ 1 અલોટમેન્ટ એ કરીને ઈ સર્વિસની અંદર એક અપડેટ આપેલી છે. તે અપડેટ શું છે એસીપીસીની, તે અપડેટ વિશે વાત કરીએ આપણે. તો તે અપડેટની અંદર એસીપીસી તમામ કોલેજોની અંદર કેટલી સીટો અહીંયા જોશો તો તમે ટોટલ કેટલી સીટ છે, કેટલી રિપોર્ટ થઈ છે અને કેટલી વેકેન્ટ છે, એ આખું લિસ્ટ એસીપીસીએ આ વખતે આપી દીધું છે. હવે આની અંદર તો ગુજરાત અને જેડબલઈ બધા જ છે. એ સિવાય મેં મારી રીતે જનરેટ કરીને એક નવું લિસ્ટ તૈયાર કરેલું છે કે જેના થ્રુ તમને ખબર પડે કે તમારે કઈ કોલેજને પ્રાયોરિટી આપવાની રહેશે. ખાસ જો તમારે આ લિસ્ટ જોઈતું હોય તો ખાસ મને મારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર હશે જ, ત્યાંથી તમે તેને મેઇલ કરી શકશો, અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો મેલ આઈડી હોય ત્યાંથી મેઇલ કરી દેજો, અથવા તો મને વોટ્સએપની અંદર મેસેજ અથવા તો કોલ પર મેસેજ અથવા કોલ ઉપર વાત કરીને આ લિસ્ટ વહેલાથી વહેલા મંગાવી લેજો. કારણ કે આના થ્રુ તમને ઘણી બધી નવી માહિતી પણ જાણવા મળશે કે કઈ કોલેજ છેલ્લા કેટલા સમયથી ખાલી છે. અને એસીપીસીને મેં તમને કોલેજ પસંદગીની સિરીઝની અંદર પણ વાત કરી છે. વારે વારે એકને એક કોલેજ પસંદગીની સિરીઝ વિશે રિપીટેડ કરવાની વાત એટલા માટે આવે છે. અને જો કોઈ પણ વિદ્યાર્થીઓ હજુ પણ કોલેજ પસંદગીની સિરીઝ નથી જોઈ તો હજુ તેની પાસે રાઉન્ડ 2 પહેલાં એક દિવસનો સમય છે. આજે 25/7/2026 છે. 26/7/2026ના રોજ રાઉન્ડ ચાલવાનો છે. આખો કાઉન્સેલિંગ તમે કરી શકશો, તમે સીટની અંદર ફેરબદલી કરી શકશો. પણ 27 તારીખ 26 તારીખે સાંજે 12:30 વાગ્યા પછી, એટલે કે 27 તારીખના સવારના તમે કોઈ પણ ફેરફાર નહીં કરી શકો. તમારી પાસે હજુ પણ એક દિવસનો આખો સમય છે. તો ખાસ મારા વિડીયો બહુ નાના જ હોય છે, 45થી 30 મિનિટની અંદર તમને જે વિદ્યાર્થીઓએ 3-4 વર્ષનો અનુભવ પછી તમને વાત થાય છે તે તમને 40થી 30 મિનિટની અંદર કહેવામાં આવે છે. તો એવા કોલેજ પસંદગીના હરેક વિડીયો જે તમને અહીંયા દેખાય છે કોલેજ પસંદગીની સિરીઝની અંદર, એમાં 1, 2 અને 3 એવી રીતે 3 પાર્ટ છે. તે તમે અહીંથી ક્લિક કરી અથવા તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અમારી ચેનલ પર જઈને. તો ખાસ શરૂ કરીએ. મેઇન કારણ શું છે આ વિડીયો બનાવવા માટેનું? જો મારે એવું કરવું જોઈએ કે ભાઈ આ વિડીયોમાં આ અપડેટ આવેલી છે તો અપડેટ તો 1 મિનિટની અંદર તમને દેવાઈ જાય, પણ અપડેટ સિવાય તમારે આ લિસ્ટ પરથી કેવી રીતે એનાલાઇઝ કરવાનું છે, મેં જેવી રીતે કરેલું છે એના વિશે વાત કરું છું. કોઈ કોલેજ વિશે વાત નથી કરવાના. આપણે જે રીતે એનાલાઇઝ કરવાના છે કોલેજોને કે કેવી રીતે કોલેજ પસંદ કરવી તે માટેની તો મેં સિરીઝ અગાઉ બનાવેલી જ છે. પણ આપણે એસીપીસીના રાઉન્ડ થ્રુ કેવી રીતે કોલેજને પરસ્યુ કરવી, કેવી રીતે કોલેજને ચાન્સ આપવો,
કે આપણે અહીંયા એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એ બધો વિચાર માટેની આપણે આજનો વિડીયો બનાવેલો છે. તો ખાસ જોઈ લો કે છે તેની અંદર તમને ડિપાર્ટમેન્ટ ઓફ MSU બરોડા આર્કિટેક્ચર, ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર, એવી રીતે ગુજરાત બોર્ડ જેઈ, ઓલ ઇન્ડિયા નાટા અને ઓલ ઇન્ડિયા જેઈ, એવી રીતે બધી જ સીટોનું મેં અહીંયા આખે લિસ્ટ આપેલું છે. તમને લિસ્ટ દેખાઈ જતું હશે. એવી રીતે મેં તમામ કોલેજોનું લિસ્ટ, LJ સહિત બધી જ કોલેજોનું અહીંયા જે હું નામ લઉં છું કોલેજોના, એ પણ મને SAPCના ડેટાની અંદર મળેલા છે, એ ઉપરથી આપણે લઈએ છીએ. કોઈ આપણા હાથે બનાવેલા નામ નથી કે જે આપણે SAPCની અંદર પ્રોવાઈડ થયા છે. આપણે ત્યાંની માહિતી લઈને આપણે આપણા વિડીયોને જનરેટ કરીએ છીએ. તો હવે શરૂ કરીએ કે શેની વિશે વાત કરવાના છે. તો મેઇન તો આપણો મેઇન હેતુ જ એ છે કે તમે કોલેજને હવે સેકન્ડ રાઉન્ડની અંદર કેવી રીતે કોલેજને પ્રાયોરિટી આપશો. તો એક મારા મત મુજબ એક તમારી પાસે બેઝિક ફંડા હોવો જોઈએ કે જે બધા વિદ્યાર્થીઓ વધારે પડતો અપનાવતા હોય. તે છે કે તમે આગલા વર્ષના એટલે કે 2026-27 વાળી બેચ માટે તમે એડમિશન લઈ રહ્યા છો, પણ 2025-26 વાળી જે બેચ છે તેની અંદર એ જ લિસ્ટ, આ જે રીતે તમે લિસ્ટ કાઢેલું છે આખું SAPCનું, હું તમને બતાવું છું. SAPCએ જે આ લિસ્ટ આપેલું છે, આખું લિસ્ટ, તો આમાં તમને ઉપર દેખાઈ જતું હશે 2026-27 એડમિશન માટે. હવે એવી તમે 2025-26 વાળું કાઢો, 2024-25 વાળું કાઢો. એની અંદરથી એનાલાઇઝ કરો કે કઈ કોલેજની અંદર કેટલી સીટ હર વર્ષે ખાલી રહે છે, કઈ કોલેજની અંદર એક સાથે વધારે સીટો ભરાણી છે, તો એનું શું કારણ છે. એ બધા જ કારણ તપાસવા માટે પણ મેં કોલેજ પસંદગીની સિરીઝની અંદર વાત કરેલી છે. કારણ કે કોલેજ પસંદગીની સિરીઝ એવી છે કે જે તમારે SAPCના રાઉન્ડ પહેલાં જોવાની વસ્તુ હતી, પણ જો નથી જોઈ તો હજી એક વખત ચાન્સ છે કે તમે એ સિરીઝને જોઈ શકશો. તો ખાસ હરેક વિદ્યાર્થીઓને જ વિનંતી કે તમે ખાસ કોલેજ પસંદગીની સિરીઝ જોઈ લો, કે જેથી કરીને તમે કેવી રીતે તમારે કોલેજને પસંદ કરવી, કોલેજનું એનાલિસિસ કેવી રીતે કરવું, રૂબરૂ જવું કે ના જવું, હવે કેવી રીતે કરવું. એક દિવસ જ બાકી છે તમારો રાઉન્ડ 2ને, તો તમારે કોલેજને પ્રેફરન્સ કેવી રીતે આપવો. બધા જ વિદ્યાર્થીઓ, મને ખબર જ છે, સૌથી પહેલાં ગવર્મેન્ટ યુનિવર્સિટી નાખી હશે, પછી સેપ્ટ જેવી બહુ મોટી પ્રાઇવેટ યુનિવર્સિટી નાખેલી હશે, પછી નિરમા, પછી અનંત, એવી રીતે બધી કોલેજો નાખેલી હશે. પણ એ કોલેજ પસંદગીની સિરીઝ તમે જોશો તો તમને ખબર પડશે કે તમારે ડાયરેક્ટ કોલેજો નથી નાખી દેવાની કે ભાઈ હું સૌથી પહેલાં ગવર્મેન્ટ, પછી સેપ્ટ, પછી નિરમા, પછી અનંત, એવી રીતે બધી કોલેજો ભરી દઉં. તમારે તમારા ક્રાઇટેરિયા જોવાના છે કે આપણો ક્રાઇટેરિયા કેટલો છે, આપણું બજેટ કેટલું છે, આપણું ફિગર કેટલું થશે, એની અંદર આપણે આખી વાત કરવાની હોય છે. તો તે માટેની આપણે વાત કોલેજ પસંદગીની સિરીઝની અંદર વાત કરેલી છે. તો આજના વિડીયોની અંદર ખાસ તો મેં તમને એટલા માટે જ અપડેટ માટે, કારણ કે મેં સવારનો એક વિડીયો હતો તેને ડિલીટ કરી દીધો છે. એનું ઘણા બધા કારણો છે, પણ એક મેઇન કારણ આ હતું કે કોલેજ વિડીયોની થોડી ક્વોલિટી અને વિડીયોનો ઓડિયો ક્વોલિટી થોડી બહુ વધારે પડતી વીક હતી, એટલા માટે વિડીયો ડિલીટ કરેલો હતો. તો બસ ખાલી હવે તમને ખાલી એટલું સમજાવવું જોઈએ કે તમે પ્રીવિયસ યર્સના ડેટા જ્યારે SAPCની સર્વિસ ઉપરથી કલેક્ટ કરશો તો ત્યારે તમને એ વસ્તુની ખબર પડી જવી જોઈએ. અથવા તો જો તમારા બધા જ પાસે ChatGPT કરીને એક વસ્તુ છે કે તે ChatGPTની અંદર તમારે રિસર્ચ નથી કરવું, તમારે નથી કમ્પેર કરવી, તો ChatGPTને ડેટા આપી દો અને આ વર્ષનો ડેટા આપી દો અને કમ્પેર કરો કે કઈ કોલેજ આગલા વર્ષના સાપેક્ષે આ વર્ષે સૌથી પહેલી ભરાઈ ગઈ છે. તો તમને ખબર પડી જશે કે આ કોલેજમાં આ શા માટે આના કારણો છે ભરાવાના. ઘણી બધી એવી કોલેજો છે કે જે પહેલી વખત આ આર્કિટેક્ચરની અંદર સૌથી પહેલાં આખા લિસ્ટની અંદર સૌથી વધારે સીટને અલોટ કરવાવાળા અથવા તો સીટને રિપોર્ટેડ કરવાવાળા સ્ટુડન્ટ કોલેજોમાં વધારે હોય, એવી રીતની કોલેજો પણ આજના લિસ્ટમાં, આ વખતના લિસ્ટમાં 2026-27 વાળી એડમિશન લિસ્ટની અંદર SAPCએ રાઉન્ડ 1 પછી આપેલા છે. તો ખાસ મારી એ જ એક વિચાર છે કે તમારે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે હજુ તમારી પાસે એક દિવસ જેટલો સમયગાળો છે. તે એક દિવસની અંદર તમે ઘણું બધું ફેરફાર કરી શકો છો, તમારી ચોઈસને અનલોક કરી શકો છો. થોડો પ્રશ્ન આવશે OTP ને પાસવર્ડ નાખવામાં, એ પછી તો તમારી કોલેજ તમે અનલોક કરીને તમારો 5 વર્ષનો જે સમયગાળો છે તે તમે સિક્યોર કરો છો મારા મત મુજબ. તો ખાસ આ જે વિડીયો છે તેને બહુ નાનો કરી નાખ્યો છે, કારણ કે આનો આગળનો વિડીયો હતો એ 20 મિનિટનો હતો, આ વિડીયો બહુ 10 જ મિનિટનો હશે. 10 મિનિટનો બનાવવા પાછળનું કારણ પણ છે કે ભાઈ હવે હું વધારે નહીં સમજાવું, કારણ કે હવે કોલેજ પસંદગીની સિરીઝ આ રાઉન્ડ 2 આવી ગયો છે. રાઉન્ડ 2 માટે તમારી ચોઇસ ફિલિંગ કાઉન્સિલિંગ ચાલુ છે. રિઝલ્ટ આવશે રાઉન્ડ 2નું, એ બધી કી ડેટ્સના વિડીયો આપણે બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ વારા કરેલા છે.
તો ખાસ જે વિદ્યાર્થીઓએ નથી જોયા તો ચેનલ ઉપર જઈને અપડેટ રહીએ, બેલ આઇકન દબાવી દે, સબસ્ક્રાઈબ કરી લે, શેર કરે, માતા પિતા સાથે શેર કરે. અને હું તો એમ જ કહું છું કે કોલેજ પસંદગીની જે સિરીઝ છે ને તે તમારા માતા પિતા સાથે શેર કરીને અથવા તો તેની સાથે બેસીને જ એ વસ્તુને જોવો. તો શું ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમે રિલેટ નહીં કરી શકો પણ તમારા માતા પિતા રિલેટ કરી શકશે એ વસ્તુને. તો ખાસ કોલેજ પસંદગીની સિરીઝ જુઓ. અને આજની માત્ર વિડીયો બનાવવા માટેની અપડેટ એ જ હતી કે મેં સવારનો જે વિડીયો ડિલીટ કરેલો છે તેનું કન્ટેન્ટ આપણે આ વિડીયોની અંદર આપી દીધું છે કે તમારે કેવી રીતે કમ્પેર કરવાની છે કોલેજોને. કોલેજને થોડી કમ્પેર કરજો. કમ્પેર કરવાથી તમને ખબર પડી જશે કે કઈ કોલેજની અંદર આપણે જવું જોઈએ. તમારો જે રીતનો બેઝિક તમારા જે ક્રાઇટેરિયા હોય કે ભાઈ મારે મિનિમમ આ વસ્તુ જોશે, ફેકલ્ટી સારી જોશે, ફેસિલિટી જોશે, કોલેજનું થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, એ બધી જ તમારી પ્રાયોરિટીને અનુસાર તમે કોલેજ સિલેક્ટ કરવામાં થોડા આગળ વધશો. તમારા વિચાર થોડા લાંબા થશે અને તમે એક પ્રોપર નિર્ણય તરફ જશો. તો બસ એ જ આપણો મેઇન હેતુ છે વિડીયો આપવાના, કોલેજ પસંદગીની સિરીઝ બનાવડાવવાના. કોઈ કોલેજને ખરાબ કહેવાના આપણા હેતુ નથી હોતા, પણ આપણે પ્રીવિયસ યર્સના ડાટા, આ વર્ષનો ડાટા, બધા ડાટાને કમ્પેર કરતા હોઈએ છીએ ઘણી વખત. તો કમ્પેર કરવાથી, અને મેં કોલેજ પસંદગીની સિરીઝની અંદર એ જ પણ વાત કરી હતી કે કમ્પેર કરવું અહીંયા બેઠા બેઠા કોમ્પ્યુટર પર, લેપટોપ પર તમે કમ્પેર કરી લેશો તો તમે કમ્પેર કરવાથી અથવા તો ઓનલાઈન જોવાથી એ વસ્તુનો અભિપ્રાય તમે એ નથી કરી દેતા. 100% તમે ન બનાવી શકો એ વસ્તુને. અને કદાચ તમે વિચારો છો તો એ જગ્યાએ તમારામાં કંઈક ખામી છે કે તમે ત્યાં એવો વિચાર કરો છો કે જે ઓનલાઈન બતાવે છે તે 100% સાચું હોય છે. ઘણી વખત તમારે રૂબરૂ કોલેજ વિઝિટ કરવી પડે છે. કોલેજ વિઝિટ કર્યા પછી ત્યાંનું તમને એન્વાયરમેન્ટ કેવું હોય છે, ત્યાંનું નેચર કેવું હોય છે, ત્યાંના ફેકલ્ટી કેવા હોય છે, એ બધું જ અલગ હોય છે. એટલે જ મેં તમને પહેલાં જ કહી દીધું હતું, આપણે પહેલેથી જ હરેક વસ્તુની અપડેટ આપીએ છીએ કે પછી જ્યારે રાઉન્ડ શરૂ થઈ જશે ત્યારે તમારી પાસે દોડાદોડી કરવાનો સમય નહીં હોય. અને હવે આ રાઉન્ડ 2નું કાઉન્સેલિંગ ચાલુ છે. બધાને ડેટ્સ ખબર છે પણ તો પણ એક વખત ડેટ રિવિઝન કરી જોડી દો કે 19 તારીખે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ કમ્પ્લીટ થાય છે. ચોઇસ ફિલિંગ પછી રાઉન્ડ 1 ચોઇસ ફિલિંગ પણ કમ્પ્લીટ થઈ જાય છે અને રાઉન્ડ 1ની અંદર જે જગ્યાએ તમને સીટ અલોટ કરવામાં આવી છે ત્યાં તમારે કેન્સલ કરાવવું છે તો કેન્સલેશન માટે કોઈ પણ પ્રોસેસ આ વર્ષે નથી કરવામાં આવી. પણ જો તમારે કેન્સલ નથી કરાવવું અને કેન્સલ નથી કરાવવું અને કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું છે તો તે વિદ્યાર્થીઓ માટે પણ સમયગાળો એ 19 તારીખ સુધીનો છેલ્લો હતો. અને 20 તારીખેના એસીપીસીના કહેવા પ્રમાણે 20 કા 21 તારીખની વચ્ચે એસીપીસી પોતાની સીટ મેટ્રિક્સ એટલે કે કેટલી સીટોની અંદર રિપોર્ટ થઈ છે સીટો અને કેટલી વેકેન્ટ છે હજુ પણ એ માટેનું લિસ્ટ આપશે. એ જ કહેવા પ્રમાણે એસીપીસી 21 તારીખે સાંજે 6:30 અથવા તો બપોરે 12:30 વચ્ચે 12:30થી લઈને 6:30 વચ્ચે પોતાનું લિસ્ટ અપડેટ કરી દે છે. એ માહિતી બહુ 21 તારીખે જ પહેલાં આવી જાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હશે તો તેમને એ માહિતી પણ મેળવી લીધી હશે. નથી જોઈ તો ખાસ બધા વિદ્યાર્થીઓને એ જ ખાસ બાબત કે તમે એ વિડીયો અથવા તો એ માહિતીને મેળવી લો. પહેલાં એસીપીસીની સાઇટ પર આપને ખબર જ છે કેવી રીતે એસીપીસીની સાઇટ પર જવું, કઈ જગ્યાએ આપણને નવી નવી માહિતીઓ મળશે ઈ સર્વિસના પોર્ટલ પર. તો ખાસ બધા વિદ્યાર્થીઓને એ જ નમ્ર વિનંતી કે બધા જ એસીપીસી સાથે અપડેટ રહે. જે રીતે એસીપીસી કીધું હતું કે 21 કા 20 તારીખની વચ્ચે અમે વેકેન્ટ સીટનું મેટ્રિક્સ આપી દેશું, એ લોકોએ આપી દીધું છે. અને 22 તારીખથી લઈને 26 તારીખ વચ્ચે, આજે 25 તારીખ છે એટલે કે 22 તારીખથી લઈને 26 તારીખ વચ્ચે તમારે ઓનલાઈન કાઉન્સેલિંગની અંદર ચોઇસ ફિલિંગ કરવાની હતી એસીપીસીની અંદર બેચલર ઇન આર્કિટેક્ચરના પ્રોગ્રામ માટે. તો એ પણ શરૂ થઈ ગયું છે. એટલે એટલા માટે જ ખાસ મેં હજી કાઉન્સેલિંગ કમ્પ્લીટ નથી થયો એ પહેલાં વિડીયો તમને મૂકી દઉં છું. વિડીયો મૂકી જ દીધો હતો પણ એ ડિલીટ કરવો પડ્યો છે. એ સિવાયનો અત્યારે એક નવો અપડેટવાળો વિડીયો મૂકી દઉં છું કે હજી તમારી પાસે એક દિવસનો સમય છે. નથી જોઈ કોલેજ પસંદગીની સિરીઝ તો કોલેજ પસંદગીની સિરીઝ જોઈ લો. એ સિવાય આજનો વિડીયો જોઈ લો. તમને એક વખત વિચાર આવી જશે. હું પ્રોપર નહીં કહું કે ભાઈ આ વસ્તુ તમારે કરવાની છે, આ વસ્તુમાં આવી કોલેજ છે, આવું છે, કોલેજ વિશે આવું છે. કોલેજ વિશે નામ નહીં લેવામાં આવે. તમારે એ વાતને સમજવી પડશે. મેં તમને પહેલાં જ ચેટ જીપીટી એવી રીતે ઘણા બધા ક્લાઉડ એઆઈ બધી જ રીતે તમે ફૂલ્લી રીતે અત્યારે બેઠા છો, ફ્રી છો, ઘણા બધા ક્લાસીસ કરે છે, ઓટોકેડ, રેવિટ, સ્કેચઅપ, આ બધી જ રીતે તમે શીખી શકો છો અત્યારે સોફ્ટવેર. તમારી પાસે સમય છે, હવે નથી પણ તમારી પાસે આ છેલ્લા 1 કે 1.5 મહિનાનો સમય હતો કે તમે તેની અંદર આ બધી જ અધર એક્ટિવિટી કરી શકતા હતા. હવે તમારે માત્ર ચેટ જીપીટીની અંદર મેં તમને કીધું કે પ્રીવિયસ યર્સનો ડેટા લઈ આવો, આ વર્ષનો ડેટા એડ કરો અને સરખાવો.
તમને આપોઆપ સમજ પડી જશે કે તમારે શું કરવાનું છે, તમારે કોલેજ કેવી રીતે રેન્ક વાઇઝ તમારે એડ કરવાની છે તમારા રાઉન્ડ 2ના કાઉન્સેલિંગ માટે. અને આ વર્ષે તો ઘણી બધી એવી કોલેજો પણ છે કે જેની અંદર તમે કહી શકો કે છેલ્લા 2 વર્ષના રેકોર્ડની અંદર તે કોલેજો હર વર્ષે પહેલા રાઉન્ડની અંદર ફૂલ થઈ જાય, બીજા રાઉન્ડમાં જ પહેલા રાઉન્ડમાં જ 1 કે 2 સીટ જ બાકી હોય, પણ એ કોલેજોની અંદર પણ આ વખતે 15 કે 14 જેટલી સીટો ખાલી છે, અને એ પણ ગુજરાતની ટોપ કોલેજોની અંદર. એટલે એ બાબત સિવાય હજી એક બાબત કે જે કોઈ પણ કોલેજ હોય ને તે કોલેજની અંદર 2 રીતના કોટા હોય. એક તો એસીપીસી થયો એટલે કે સ્ટેટ કોટા અને એક બીજો છે મેનેજમેન્ટ કોટા. તમારે એ બાબત ખાસ ધ્યાન રાખવી પડશે કે કઈ કોલેજની અંદર કેટલી સીટો મેનેજમેન્ટ કોટાની અંદર છે અને કઈ કોલેજની અંદર કેટલી સીટો સ્ટેટ કોટાની અંદર છે. અત્યારે આપણે તમને જે અહીંયા હમણાં મેં તમને બતાવ્યું અથવા તો તમે જે મારી પાસેથી વોટ્સએપ પરથી જે પીડીએફ માંગશો તેના ઉપર સ્ટેટ કોટાની ડિટેલ છે. અને પ્રાઇવેટ કોટા અથવા તો મેનેજમેન્ટ કોટાની અંદર કોઈ પણ માહિતી કોલેજ આપતી નથી હોતી, પણ ઘણી બધી કોલેજો આપે પણ છે. અને જો નથી આપતી તો તમારે કોલેજે જઈને તમારી પૂછવાની ફરજ આવે છે કે મેનેજમેન્ટ કોટાની અંદર ટોટલ કેટલી સીટો રિપોર્ટેડ થયેલી છે, કેટલી સીટો વેકેન્ટ છે હજુ પણ. તો એ પરથી તમે એક બેઝિક આઈડિયા મારી શકો છો કે ભાઈ આ કોલેજની અંદર કેવી રીતે છે, આનું વ્યવહાર કેવી રીતે છે, કોલેજનો ઓલ ઓવર પરફોર્મન્સ કેવી રીતે છે. જો તમે મેનેજમેન્ટ કોટા અને સ્ટેટ કોટાને બેયને સરખાવતા શીખી જશો કે ભાઈ સ્ટેટ કોટાની અંદર તો આટલી સીટો ભરાણી છે, મેનેજમેન્ટ કોટાની અંદર બહુ વધારે સીટો ભરાઈ ગઈ છે, પણ જો સ્ટેટ કોટાની અંદર એ ઓછી ભરાણી છે, મેનેજમેન્ટ કોટાની અંદર પણ ઓછી ભરાણી છે, તો તમે એક નિર્ણય તરફ જશો કે તમારે શું કરવું ભવિષ્યની અંદર. તે કોલેજને પ્રેફરન્સ આપવો કે ના આપવો એ બધી જ વિચારવાની વાત તમારા ઉપર છોડું છું. એ પહેલાં હું કરતો હતો, પણ હવે આ કદાચ કોલેજ પસંદગીની સિરીઝ એસીપીસી રિલેટેડ નવી અપડેટ રિલેટેડ વિડીયો, હવે આ છેલ્લા વિડીયો છે એસીપીસીના. તો હવે આપણે સંપૂર્ણ રીતે ઘણી બધા હજી વિડીયો બાકી છે, તેમાં સ્કોલરશિપ રિલેટેડ વિડીયો બાકી છે. એસીપીસીની હજી નવી અપડેટો આવવાની છે, ઓફલાઈન રાઉન્ડ વિશે પણ. ઓફલાઈન રાઉન્ડની અંદર તમારે શું કરવું એના વિશેની પણ આપણી અપડેટો આવવાની છે, પણ એ આપણે એસીપીસી સાથે ચાલીને નવી અપડેટો આપતા રહીશું. તો બસ એ જ. અને એ સિવાય આપણો જે બેચલર ઇન આર્કિટેક્ચર માટે અને સાથે નાટા માટે જે કોર્સ ચાલુ છે, પ્રોગ્રામ ચાલુ છે, એ પ્રોગ્રામ તો આપણો ચાલુ જ રહેશે. એના માટેનો વિડીયો પણ અપડેટ થઈ જશે. એટલે ખાસ બધા જ વિદ્યાર્થીઓ આજનો વિડીયો ખાસ જુએ, સબસ્ક્રાઈબ કરે, લાઇક કરે, શેર કરે અને બધા ગ્રુપમાં પણ શેર કરે, જેને કારણે કોઈ વિદ્યાર્થીને આ માહિતી મળવાથી તે પોતે ચૂકી ના જાય, તેના માતા પિતા શેર કરે. અને જે વિદ્યાર્થીઓએ હજુ પણ કોલેજ પસંદગીની સિરીઝ નથી જોઈ તો ખાસ કોલેજ પસંદગીની સિરીઝ જોઈ લે.